તહેવારની જે સિઝન છે શરૂ થઈ ગઈ છે। આગામી 12 ઓગસ્ટ 2026 થી દશામાના જે વ્રત શરૂ થઈ રહ્યા છે। આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં તમને પૂજાપાઠની દરેક આઈટમ મળી જવાની છે। આવો તમને બતાવું કે અહીંયા પૂજાપાઠની દરેક આઈટમ જ્યારે દશામાના વ્રતની સ્થાપના કરવાની હોય ત્યારે પૂજાપાઠની જેટલી બી આઈટમ વપરાતી હોય વ્રતમાં એ બધી તમને અહીંયા મળી જવાની છે। જ્યારે 12 ઓગસ્ટ થી દશામાની સ્થાપના થઈ રહી હોય ત્યારે તમારે બાજટની જરૂર હોય તો દર્શક મિત્રો જોઈ શકો છો કે આ બાજટ 350 રૂપિયા ઓનલી ફૂલ્લી વર્કેડ બાજટ છે। બહુ મસ્ત બાજટ છે। અહીંયા તમે શકો છો કે આ જે આસન છે બાજટ પર પાથરવાનું બધી જ સાઈઝમાં તમને મળી જવાનું છે અહીંયા આગળ। સાથે સાથે જ્યારે દશામાના વ્રત આવી રહ્યા છે, ગણેશ ચતુર્થી આવી રહી છે, તો ચુંદડીની વાત કરીએ તો ચુંદડીમાં બી તમને અવનવી ડિઝાઇન મળી જવાની છે। તમારી મૂર્તિની સાઈઝ પ્રમાણે ચુંદડી વર્ક વાળી તમને અહીંયા મળી જવાની છે। કલેક્શન બહુ જ સારું છે, જોઈ શકો છો। સાથે સાથે તમને અહીંયા વાઘા પણ મળી જવાના છે। ભગવાનના જે કૃષ્ણ ભગવાનના આગળ જન્માષ્ટમીનો જ્યારે તહેવાર આવશે ત્યારે અહીંયા વાઘા પણ મળી જવાના છે। તે દુકાનના ઓનર પ્રણવસિંહ જોડાઈ ગયા છે, એમને આપણે સીધી પૂછીએ કે ભાઈ કયા પ્રકારની જે સામગ્રી છે દશામા વ્રતમાં ગણપતિ સ્થાપના વખતે જે વપરાતી છે એમની દુકાને કયા કયા પ્રકારની જે સામગ્રી છે એ લોકો રાખે છે। જણાવશો કયા પ્રકારની જે સામગ્રી તમે વ્રતમાં જે ગણપતિ અને હવે આવનારા તહેવારમાં પૂજાપાની સામગ્રી દશામાનો તહેવાર આવી રહ્યો છે તેમાં અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ચંદન, અષ્ટગંધ, આરતીની થાળી, પૂજાપાનો ઘી તેમજ દશામાના તૈયાર પૂજાપા શણગાર તમામ આઈટમ મળી જવામાં આવશે। અવનવી વેરાયટીમાં ચૂંદડી છે, માતાજીના શણગાર છે, બુટ્ટી, કળા, તિલક, લાલજીના શણગારમાં બુટ્ટી, કળા, તિલક, પાયલ, જાજર, રમકડા, ગુંજનમાળા, બેજંતીમાળા ટોટલ આઈટમ મળી જવામાં આવશે। જેમ કે ગંગાજળ, ગુલાબજળ, સરસો તેલ, તલનું તેલ, ચમેલી તેલ, લાલ ચંદન, સફેદ ચંદન, પીળું ચંદન, અષ્ટગંધ, કપૂર કોન, કપૂર સ્પ્રે, અગરબત્તી, નાની મોટી તમામ બધી અગરબત્તી તેમજ મધ, બાજાર, પાટલા, હેન્ડીક્રાફ્ટ આઈટમ ટોટલી સામાન મળી જવામાં આવશે।